Hello friends, today we learn about all the five Mahabhut in detail. So first, निरुक्ति और definition of आकाश महाभूत. तो शब्द गुणकम आकाशम which have શબ્દ ગુણ with સમવાય relation is આકાશ મહાભૂત. પછી એનું લક્ષણ છે કેરેક્ટરિસ્ટિક ફીચર્સ ઓફ આકાશ મહાભૂત. ઇટ ઇઝ ઓનલી વન. આકાશ મહાભૂત એક જ છે. વિભુ મીન્સ પણ બધી જગ્યાએ સ્પ્રેડ થાય. વિભુ મીન્સ સ્પ્રેડ ઓલ ઓવર. એન્ડ નિત્ય મીન્સ ઇટરનલ, એટલે કે એનો ક્યારેય આપણે નાશ કરી શકતા નથી. પછી એનું લક્ષણ, તો લક્ષણ શું બતાવેલું છે? અપ્રતિઘાત. અપ્રતિઘાત મીન્સ અનઓબ્સ્ટ્રક્ટિવનેસ. આકાશ મીન્સ એમ્પ્ટી ઓર વેકન્ટ પ્લેસ. ડ્યુ ટુ એમ્પ્ટીનેસ કોઈ પણ જે મોશન છે એ ઓબ્સ્ટ્રક્ટ થતી નથી, બરાબર? એટલા માટે એનું લક્ષણ બતાવેલું છે અપ્રતિઘાત. અને આ જે લક્ષણ જે છે એને આપણે શું વિશેષ ગુણ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. વિશેષ ગુણ તરીકે કેમ ઓળખીએ છીએ આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું હતું. શોર્ટમાં પાછા સમજી લઈએ છીએ કે આને વિશેષ ગુણ એટલા માટે કહેવામાં આવે છે કે જે ઓબ્સ્ટ્રક્ટિવનેસ છે એને આપણે સ્પર્શન ઇન્દ્રિય દ્વારા કે ટચ સેન્સેશન દ્વારા જાણી શકીએ છીએ. તો ઓબ્સ્ટ્રક્ટિવનેસનો અભાવ છે એને પણ આપણે સ્પર્શન ઇન્દ્રિય દ્વારા જાણી શકીએ છીએ. અને આ પાંચે પાંચ મહાભૂતના જે લક્ષણ બતાવ્યા છે બધા જ આપણે ઓનલી સ્પર્શન ઇન્દ્રિય દ્વારા પણ પરસીવ કરી શકીએ છીએ કે એક્સપિરિયન્સ કરી શકીએ છીએ. એટલા માટે આપણે એને વિશેષ ગુણ તરીકે પણ ઓળખીએ છીએ. તો આકાશ મહાભૂતનું લક્ષણ છે અપ્રતિઘાત, મીન્સ કે અનઓબ્સ્ટ્રક્ટિવનેસ. હવે આપણે લક્ષણ અને ગુણ બંને આગળની સ્લાઇડમાં જોયું હતું. તો લક્ષણ અને ગુણ બંનેની વચ્ચેનો ડિફરન્સ પણ આપણે ત્યારે જોઈ લીધો હતો. તે અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે આકાશ એટલે ખાલી જગ્યા. તો ખાલી જગ્યાના કારણે શું થશે? ત્યાં આગળ સ્પેસ મળે તો આપણને ચાલવામાં કે જવામાં કંઈ તકલીફ પડશે નહીં. કોઈપણ પ્રકારની ગતિ જે છે એનું ઓબ્સ્ટ્રક્શન થશે નહીં. હવે આકાશીય ફેક્ટર બોડીમાં કયા કયા છે? તો સૌથી પહેલું શબ્દ. પછી ધ સેન્સ ઓફ ઓડિશન. આપણે જે સાંભળીએ છીએ એ પણ આકાશ મહાભૂતના કારણે. જો સ્પેસ નહીં હોય, કાનની અંદર જો છિદ્ર નહીં હોય તો ઓડિશનની પ્રોસેસ થશે નહીં. લાઇટનેસ, ઓલ ધ હોલ્સ, હોલોનેસ, પોરોસિટી, ડિસ્ટિંક્શન એટસેટ્રા. હવે આપણે આને પ્રેક્ટિકલી સમજવા જઈએ તો બોન છે, તો બોનની અંદર થોડાક પ્રમાણમાં પોરોસિટી હોય છે પણ વધારે પ્રમાણમાં સ્પેસ વધી જશે તો શું થશે? એનું બાઇન્ડિંગ જતું રહેશે મસલ જોડેનું, બરાબર? તો એ ઓસ્ટિયોપોરોસિસ કરીને રોગ પણ આવે છે. તો પોરોસિટી, ડિસ્ટિંક્શન એ બધું કોના કારણે પોસિબલ થશે? આકાશ મહાભૂતના કારણે. પછી જોઈશું વાયુ મહાભૂત. તો વાયુ મહાભૂતની ડેફિનેશન બતાવેલી છે. રૂપરહિત સ્પર્શવાન વાયુ. ધ સબસ્ટન્સ વિચ કેન નોટ બી સીન બટ કેન બી એક્સપિરિયન્સ બાય ટચ ઇચ વાયુ. વાયુને આપણે જોઈ શકતા નથી પણ એનો ટચ કરીને આપણને ખબર પડે કે આ વાયુ છે. હવે વાયુ મહાભૂત પ્રોડ્યુસ ફ્રોમ આકાશ મહાભૂત. એનું લક્ષણ શું છે? ચલત્વ. ચલત્વ મીન્સ મોશન. કોઈપણ પ્રકારની ગતિ પ્રોવાઈડ કરવાની કામ કોનું છે? વાયુ મહાભૂતનું છે. વાયવ્ય ફેક્ટર્સ ઇન બોડી. તો કયા કયા ફેક્ટર છે બોડીની અંદર? તો ટચ, સેન્સ ઓફ ટચ, રફનેસ, ઇમ્પલ્સન. ઇમ્પલ્સન એટલે જે પણ વેગ આવે છે. ઇમ્પલ્સનને આપણે ફિઝિકલ અને મેન્ટલ બંને રીતે લઈ શકીએ છીએ. જે મનમાં જે વિચાર આવે છે એ પણ વાયુના આધારે આપણે વિચારી શકીએ છીએ. મેઇનલી રજગુણ જરૂરી છે. તો પણ રજગુણમાં પણ વાયુની ડોમિનન્સી હોય છે, અથવા તો વાયુ મહાભૂતની અંદર રજગુણ ડોમિનન્ટ છે. ઇમ્પલ્સન મીન્સ કે આવેગ આવે. ફોર્મેશન એન્ડ ટ્રાન્સપોર્ટેશન ઓફ ધાતુજ અને ઓલ ધી એક્શન ઓફ બોડી. વાયુ મહાભૂતના કારણે બધી બોડીની એક્શન થઈ શકે છે. વાયુ ના હોય તો શું થાય? જડત્વ થઈ જાય. જડત્વ આવી જાય તો એક્શન થઈ શકશે નહીં. હવે આકાશ મહાભૂત કેવું છે? એના કોઈ ટાઈપ નથી. વાયુ મહાભૂતના બે ટાઈપ છે. એક નિત્ય વાયુ મહાભૂત અને બીજું અનિત્ય. નિત્ય વાયુ મહાભૂત કેવું છે? જે કારણ દ્રવ્યમાં આપણે જે 9 કારણ દ્રવ્યમાં અને એમાં એક વાયુ મહાભૂત હતું એ નિત્ય સ્વરૂપમાં છે. અને
કાર્ય દ્રવ્ય સ્વરૂપમાં જે વાયુ મહાભૂત છે એ અનિત્ય છે, કે આપણે બોડીની અંદર જેટલા વાયુ મહાભૂત રિલેટેડ ઓર્ગન છે એ બધા કેવા છે, અનિત્ય છે, કાર્ય દ્રવ્યના સ્વરૂપમાં છે. એવી જ રીતે વર્લ્ડની અંદર કે યુનિવર્સની અંદર પણ જેટલા પણ વાયુ મહાભૂતની પ્રિડોમિનન્સીવાળા ઓબ્જેક્ટ છે એ બધા કેવા છે, અનિત્ય સ્વરૂપના છે, એટલે કે એનો નાશ આપણે કરી શકીએ છીએ. એટલે ઓરિજિનલ જે કારણ દ્રવ્ય સ્વરૂપમાં વાયુ મહાભૂત રહેલું છે એ કેવું છે, પરમાણુ સ્વરૂપમાં છે. પરમાણુ એટલે કેવું સ્વરૂપ છે કે જેને આપણે આગળ ડિવાઈડ કરી શકતા નથી, જેનો આપણે નાશ કરી શકતા નથી. બરાબર. તો મેઇનલી આકાશ જે છે એક જ સ્વરૂપમાં રહેલું છે, નિત્ય સ્વરૂપમાં, અને બાકીના 4 મહાભૂત જે છે એ નિત્ય અને અનિત્ય બંને સ્વરૂપમાં રહેલા છે. તો નિત્ય સ્વરૂપમાં એ પરમાણુ સ્વરૂપમાં છે અને અનિત્ય સ્વરૂપમાં એ કાર્યરૂપમાં છે, એટલે કે કાર્યદ્રવ્યના સ્વરૂપમાં છે. હવે અનિત્ય વાયુ ઇઝ ફર્ધર ડિવાઇડેડ ઇન 3 ટાઈપ્સ: શરીર સંજ્ઞક વાયુ, ઇન્દ્રિય સંજ્ઞક વાયુ અને વિષય. શરીર સંજ્ઞક વાયુ એટલે શરીરની જેટલા પણ વાયવ્ય ફેક્ટર્સ છે એ બધા જ શરીર સંજ્ઞક, ઇન્દ્રિય સંજ્ઞક એટલે જે પર્ટિક્યુલર સ્પર્શન ઇન્દ્રિયમાં વાયુ રહેલો છે એ, અને વિષય સંજ્ઞક એટલે કે જે ઓબ્જેક્ટ એટલે કે સ્પર્શની અંદર વાયુ રહેલો છે. તો અનિત્ય વાયુ 3 ટાઈપમાં ડિવાઈડ: શરીર સંજ્ઞક, ઇન્દ્રિય સંજ્ઞક અને વિષય સંજ્ઞક. એ પછી છે અગ્નિ મહાભૂત. તો અગ્નિ મહાભૂતની ડેફિનેશન: તેજો રૂપ સ્પર્શવત, ધ સબસ્ટન્સ કન્ટેનિંગ રૂપ એન્ડ ટચ એટ્રીબ્યુટ્સ ઇચ અગ્નિ. જેની અંદર તેજ મીન્સ અગ્નિ, જેની અંદર રૂપ અને ટચ બંને એટ્રીબ્યુટ જે છે એને આપણે કહીશું અગ્નિ. પ્રોડ્યુસ ફ્રોમ વાયુ મહાભૂત. લક્ષણ ઉષ્ણત્વ છે. બરાબર. અગ્નિ મહાભૂતનું લક્ષણ છે ઉષ્ણત્વ. તો ઉષ્ણત્વ મીન્સ હીટ પ્રોવાઈડ કરે છે. હવે બોડીની અંદર કયા કયા આગ્નેય ફેક્ટર છે? તો લસ્ટર, રેડિયન્સ, કોમ્પ્લેક્શન અને બધા જ જે ડાયજેસ્ટિવ ફંક્શન થાય છે બધા કોની ઉપર ડિપેન્ડ છે? અગ્નિ મહાભૂત ઉપર. એના પણ 2 ટાઈપ છે: પરમાણુરૂપ નિત્ય અને કાર્યરૂપ અનિત્ય. અનિત્ય અગ્નિ ઇઝ ફર્ધર ડિવાઇડેડ ઇન 3 ટાઈપ: શરીર સંજ્ઞક અગ્નિ, ઇન્દ્રિય સંજ્ઞક અગ્નિ અને વિષય સંજ્ઞક અગ્નિ. આ આપણે જે રીતે વાયુમાં જોયું એ જ રીતે અગ્નિ મહાભૂતમાં પણ સમજવાનું છે. પછી આવશે જલ મહાભૂત. તો જલ મહાભૂતમાં શું કીધું છે? શીત સ્પર્શ વત્ય આપ, ધ સબસ્ટન્સ કન્ટેનિંગ કોલ્ડ ટચ ઇઝ જલ મહાભૂત. જેની અંદર શીત સ્પર્શ રહેલો છે એ જલ છે. અગ્નિ મહાભૂતમાંથી પ્રોડ્યુસ થાય છે. લક્ષણ દ્રવત્વ, પ્રોવાઈડ લિક્વિડિટી. જલીય ફેક્ટર્સ ઇન બોડીમાં શું આવશે? શરીરની અંદર જેટલો પણ ભેજ છે, ક્લેદ છે, મોઇશ્ચર છે, જેટલી પણ લિક્વિડ ધાતુ છે, રસ છે, રક્ત છે, સોફ્ટ ટીસ્યુ, જેટલી પણ મૃદુ ધાતુઓ છે, સેન્સ ઓફ ટેસ્ટ. પછી બાઇન્ડિંગ ફેક્ટર, જેટલું પણ બાઇન્ડિંગ કરવા માટે જે પણ મટીરિયલની જરૂર પડશે બધા કેવા છે? જલ મહાભૂતની ડોમિનન્સીવાળા છે. અહીંયા આપણે એ વસ્તુ યાદ રાખવાની છે કે બોડીની અંદર જે જલીય ફેક્ટર્સ બતાવે છે એની અંદર 5 મહાભૂત રહેલા જ છે, પણ જલ મહાભૂત ડોમિનન્ટ છે. એના પણ 2 ટાઈપ છે: પરમાણુરૂપ નિત્ય અને કાર્યરૂપ અનિત્ય. અનિત્ય જલ ફરીથી 3 ટાઈપ્સમાં ડિવાઈડ થાય છે: શરીર સંજ્ઞક જલ, ઇન્દ્રિય સંજ્ઞક જલ અને વિષય સંજ્ઞક જલ. પછી આવશે પૃથ્વી મહાભૂત. પૃથ્વી મહાભૂતની ડેફિનેશન છે: તત્ર ગંધવતી પૃથ્વી, ધ સબસ્ટન્સ કન્ટેનિંગ ઓર્ડર વિથ સમવાય રિલેશન ઇચ પૃથ્વી. પૃથ્વીમાં ગંધગુણ સમવાય રિલેશનથી રહેલો છે. પ્રોડ્યુસ ફ્રોમ જલ મહાભૂત. લક્ષણ ખરત્વ. ખરત્વ મીન્સ પ્રોવાઈડ હાર્ડનેસ. પાર્થિવ ફેક્ટર્સ ઇન બોડીમાં શું આવે? સ્મેલ, ધ સેન્સ ઓફ સ્મેલ, હેવીનેસ, સ્ટેડીનેસ અને હાર્ડનેસ. ટાઈપ્સ: પરમાણુરૂપ નિત્ય અને કાર્યરૂપ અનિત્ય. અનિત્ય પૃથ્વી ઇઝ ફર્ધર ડિવાઇડેડ ઇન 3 ટાઈપ્સ: શરીર સંજ્ઞક પૃથ્વી, ઇન્દ્રિય સંજ્ઞક પૃથ્વી અને વિષય સંજ્ઞક પૃથ્વી. તો મહાભૂત વિશે આપણે આટલું જ યાદ રાખવાનું છે: શરીર સંજ્ઞક પૃથ્વી, ઇન્દ્રિય સંજ્ઞક પૃથ્વી અને વિષય સંજ્ઞક પૃથ્વી. તો આ દરેક મહાભૂત જે છે
દરેક મહાભૂત જે છે એનું લક્ષણ આપણે ડિટેલમાં જોઈ લીધું, કે એની ડેફિનેશન જોઈ લીધું, એનું લક્ષણ જોઈ લીધું. હવે આવશે પંચમહાભૂત એન્ડ ધેર એપ્લિકેબિલિટી, એટલે કે પંચમહાભૂતની યુટિલિટી શું છે, આપણે કેમ પંચમહાભૂત સિદ્ધાંત ભણવો જોઈએ. તો આપણે આજે પોઈન્ટ જોઈ લઈશું અને પછી એનું ડિટેલ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો ફર્સ્ટ આપણે જોઈએ તો ઓરિજિન ઓફ ઓલ કાર્યદ્રવ્ય ફ્રોમ પંચમહાભૂત. બધા જ કાર્યદ્રવ્યની ઉત્પત્તિ પંચમહાભૂતમાંથી થાય છે. રોલ ઓફ મહાભૂત ઇન ધ ડેવલપમેન્ટ ઓફ ફિટસ. એમ્બ્રિયોલોજીમાં મહાભૂતનો શું રોલ છે. પંચમહાભૂત એન્ડ ઓર્ગેનોજિનેસિસ. બોડીના કયા ઓર્ગનમાં કયા પંચમહાભૂતની ડોમિનન્સી રહેલી છે. પછી 4 નંબરનો પોઈન્ટ છે પંચમહાભૌતિક કમ્પોઝિશન ઓફ બોડી. પછી 5th પંચભૌતિક કોન્સ્ટિટ્યુશન ઓફ ષડરસ. રિલેશન ઓફ પંચભૂતાજ ઇન વાઇટલ ઓર્ગન્સ. મર્મ જોડે જે રિલેશન છે એ. પછી પાંચભૌતિક કમ્પોઝિશન ઓફ સેન્સ ઓર્ગન્સ. કન્વર્ઝન ઓફ પંચમહાભૂત ઇન્ટુ ટ્રીડોસ. રોલ ઓફ ભૂતાગ્નિ ઓન સિન્થેટિક આસ્પેક્ટ ઓફ મેટાબોલિઝમ. તો ટોટલ 9 પોઈન્ટ અહીંયા આપણે જોયા એની એપ્લિકેબિલિટી માટે. હવે એનું ડિટેલ જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.